નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં બીજું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું છે, બરાબર. બીજું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિ પ્રતિવિધેય, જે 7 ગુણભાર અત્યારના સિલેબસ પ્રમાણે છે. હવે કદાચ કંઈ ચેન્જ થાય તો ગુણભારમાં કદાચ 1-2 માર્કનો ફેરફાર થઈ શકે, બરાબર. પણ એ જૂના પ્રમાણે 7 ગુણભાર છે, તેમાં 3 ગુણનો, 2 ગુણનો અથવા 1 ગુણનો પૂછાઈ શકે છે. એ ચેપ્ટરમાંથી 4 ગુણના પ્રશ્ન નીકળતા નથી. ઓકે, તો આપણે એમાંથી કેવા પ્રકારના અને કયા પ્રશ્ન પૂછાઈ શકે, કઈ મેથડમાંથી, એ આપણે લાસ્ટ જે લેક્ચર છે એમાં ડિસ્કશન કરી ગયા છીએ. હવે આપણે જોવાનું છે 3જા નંબરનું ચેપ્ટર, શ્રેણિક, બરાબર. તો આ જે શ્રેણિક છે એમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એકદમ ઇઝી ચેપ્ટર અને થોડુંક મોટું છે, એટલે કે મોટું તો ના કહી શકાય, પણ બીજું જે ચેપ્ટર છે એનાથી થોડુંક મોટું છે. બાકી અતિશય એટલું લેન્ધી છે નહીં ચેપ્ટર, પણ આ જે ચેપ્ટર છે એમાંથી 4 ગુણનો પ્રશ્ન, MCQ અને 2 ગુણના દાખલા પૂછાય છે, બરાબર. કયા પ્રકારના કેવા દાખલાઓ પૂછાશે એ આપણે આગળ ડિસ્કશન કરશું, જેમ ચેપ્ટર જોતા જઈએ એવી રીતે. પણ આપણે પહેલાં ચેપ્ટરની શરૂઆત કરીએ કે શ્રેણિકનો મિનિંગ શું થાય. શ્રેણિકનો મિનિંગ થાય ગોઠવણી. પણ કેવા પ્રકારની ગોઠવણી? એકદમ સિમ્પલ સાદા વ્યવહારમાં આપણે જે ઉપયોગી છે એવું એક્ઝામ્પલ તમને આપું છું કે ધારો કે તમે કોમ્પ્યુટર વર્ક કરો છો, એ કોમ્પ્યુટરમાં તમે એક્સેલ શીટ, તમને ખબર જ હશે કે એક્સેલ શીટ, વર્ડ, આ બધાથી તમે પરિચિત છો, બરાબર. પણ જે એક્સેલ શીટ બનાવો છો એમાં તમને ખાનાઓ જોવા મળે છે, આડા અને ઊભા લીટાઓ જોવા મળે છે. આવી રીતે એક્સેલ શીટ હોય છે, બોક્સ હોય છે તમારી પાસે કોમ્પ્યુટર સ્ક્રીન પર, એમાં આડા અને ઊભા આવી રીતે લીટાઓ જોવા મળે છે, આ લાઈન હોય છે આવી આડી અને ઊભી, બરાબર છે. તો આ જે છે એમાં આપણે એક્સેલ શીટમાં એક પ્રકારની ગોઠવણી કરીએ છીએ. કેવી રીતે? ધારો કે હું વર્ગ 11A ના ધોરણના વિદ્યાર્થીઓના નામ લખું, કિશન, રાધા, ગોપી, કોઈ પણ નામ લખું છોકરા છોકરીઓના, એના હું ગણિતના માર્ક લખીશ, વિજ્ઞાનના માર્ક લખીશ, રસાયણ વિજ્ઞાનના માર્ક લખીશ, ફિઝિક્સના લખી, બાયોલોજીના લખીશ, કોમ્પ્યુટરના લખીશ. આ બધાના માર્કની જે ગોઠવણી કરું છું આ પ્રકારે, આ ગોઠવણી તમે હાલતા ને ચાલતા ગમે ત્યાં કરતા હશો, બરાબર છે. કે તમારું નામ છે ધારો કે કિશન, તો એ કિશનના ફિઝિક્સના માર્ક કેટલા છે, કેમેસ્ટ્રીના માર્ક કેટલા છે, મેથ્સના માર્ક કેટલા છે, કોમ્પ્યુટરના માર્ક છે, એ બધા અહીંયા આંકડાઓ લખો છો. તો આ પ્રકારની જે આપણે ગોઠવણી કરીએ છીએ એક્સેલ શીટમાં, એને શ્રેણિકનો ઉપયોગ કરીને ગોઠવણી આપણે કરી શકીએ છીએ, બરાબર, જે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એને શબ્દ સ્વરૂપે અને એના એક્ઝામ્પલ બીજા પણ જોઈ લઈએ કે શ્રેણિક ક્યાં ઉપયોગ થાય છે. શ્રેણિક છે એક પ્રકારના સૈનિકોની કોઈની યાદી બનાવી હોય છે, વિદ્યાર્થીની યાદી બનાવી હોય છે, કોઈ કારખાના છે તેમાં કર્મચારી આવેલા છે જેને કેટલો પગાર આપવામાં આવે છે, કેટલું એ કામ કરે છે, એની યાદી દર્શાવવી હોય, યાદી બનાવી હોય, પછી એ રાઇટિંગ પેડ હોય કે પછી કોમ્પ્યુટર સ્ક્રીન હોય, તો એમાં તમે શ્રેણિકનો ઉપયોગ કરો છો. શ્રેણિકનો મિનિંગ થાય ગોઠવણી. પણ કોની ગોઠવણી? તો કે એમાં જે સંખ્યાઓ પણ આવી શકે એ ગોઠવણીમાં, કે સંખ્યાઓની ગોઠવણી, માર્કની ગોઠવણી, પછી પગાર જે આપેલું છે એ રૂપિયાની ગોઠવણી, બરાબર છે. અથવા કોઈ વિધેય પણ હોઈ શકે. આપણે જે વિધેય આગળ ભણી ગયા 11મા ધોરણમાં, સંબંધ અને વિધેય, એટલે કે જે f(x) છે, g(x) છે, h(x) છે, આ વિધેય પણ એમાં આવી શકે છે. તો આવા પ્રકારની જે ગોઠવણી છે જેને આપણે શ્રેણિક કહીશું. ઓકે, ચલો તો આપણે શ્રેણિકની વ્યાખ્યા સૌથી પહેલાં જોઈ લઈએ કે શ્રેણિક એટલે શું. સાદા સ્વરૂપમાં, સાદા શબ્દોમાં તો આપણે જોઈ લીધું કે શ્રેણિક એટલે ગોઠવણી, પણ એની વ્યાખ્યા આપણે ગાણિતિક વ્યાખ્યા જોઈ લઈએ. અને શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય છે મેટ્રિક્સ. આ રીતે પણ લખી શકાય, મેટ્રિક્સ, બરાબર છે. તો આ જે મેટ્રિક્સ છે, શ્રેણિક છે, એની વ્યાખ્યા આવી કંઈક છે. ચલો, કોની ગોઠવણી? શ્રેણિક એટલે આપણે સાદા શબ્દોમાં જોઈએ કે ગોઠવણી, પણ કોની ગોઠવણી? સંખ્યા, બરાબર, કે કોઈ સંખ્યા હોય અથવા કોઈ વિધેય પણ હોઈ શકે, બરાબર. તો એ વિધેયની લંબચોરસ્ય ગોઠવણીને શ્રેણિક કહે છે. કેવી ગોઠવણી? લંબચોરસ્ય, એક નિશ્ચિત લંબચોરસ્ય ગોઠવણી, એક ફિક્સ, બરાબર છે. તો આવી જે ગોઠવણી છે એને શ્રેણિક કહેવાય છે. શ્રેણિકને કોઈ પણ તમે કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી શકો. ABCD પણ કેવું? કેપિટલ વડે દર્શાવવાનું છે, બરાબર. તો શ્રેણિકને આપણે કેપિટલ
મૂળાક્ષર વડે દર્શાવાય છે. જેમ કે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, એવી રીતે કોઈ પણ મૂળાક્ષર તમે લઈ શકો છો. બરાબર. ચલો, આ હતી શ્રેણિકની વ્યાખ્યા અને એને શેના વડે દર્શાવાય એ. હવે શ્રેણિકને કેપિટલ વડે તો દર્શાવાય છે, પણ એ શ્રેણિકને આ રીતે બોક્સ, પછી ચોરસ મોટું બોક્સ અથવા સાદું બોક્સ વડે પણ શ્રેણિકના જે સંખ્યાઓ છે, જે વિધેય છે, એના બોક્સમાં, મોટા બોક્સમાં અથવા સાદા બોક્સમાં પણ તમે દર્શાવી શકો છો. બરાબર છે. જુઓ અહીંયા શ્રેણિકને કેવી રીતે દર્શાવાય, તો કે શ્રેણિકને કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવાય છે, કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવાય છે, અને એ જે સંખ્યા છે, જે વિધેય છે, એ વિધેયને શેમાં દર્શાવવાનું, સાદા નાના કાઉન્સમાં અથવા મોટા ચોરસ કાઉન્સમાં તમે એને દર્શાવી શકો છો. ચલો સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે તમારું ધારો કે વૈશુખ પાસે, બુકનું સરસ એક્ઝામ્પલ આપેલું છે કે વૈશુખ પાસે 15 પેન છે. ચલો, આ મારે ગોઠવણી કરવી છે આની. આ તો સિમ્પલ એક જ આપણી પાસે સંખ્યા છે કે 15 પેન છે. આનાથી વધારે હું થોડું થોડું એડ કરતી જઈશ. બરાબર. તો એને કેવી રીતે દર્શાવવું, તો કે છગડિયા કાઉન્સમાં 15 મોટા કાઉન્સમાં તમે 15 લખી શકો છો, અથવા નાના કાઉન્સનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો, અથવા એટલે બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. ચલો, હવે હું આમાં થોડીક માહિતી એડ કરું કે વૈશુખ પાસે 15 પેન તો છે જ, પણ 6 પેન્સિલ પણ છે. ચલો, તો હવે આને મારે આમાં એડ કરવું પડશે, ગોઠવણી બદલાવી પડશે. બરાબર. પહેલાં મારી પાસે ખાલી પેન હતું તો મેં 15 પેન લખી નાખ્યું. હવે શું છે, 15 પેન અને 6 પેન્સિલ છે. ચલો, તો પહેલાં 15 લખીશ અને પછી 6 લખીશ. અહીંયા તમારે થોડીક જગ્યા રાખવી પડે. અહીંયા ન કંઈ અલ્પવિરામ આવશે કે નહીં બીજું કંઈ આવી શકે. બરાબર. આ છે હું તમને શું દર્શાવે એ હમણાં કહીશ, પણ તમારે આ રીતે તમે દર્શાવી શકો છો. ચલો, હવે વૈશુખ પાસે પહેલાં 15 પેન દર્શાવી દીધું, પછી મેં 6 પેન્સિલ એમાં માહિતી ઉમેરતી ગઈ. હવે હું નવો જ કોઈ છોકરો લઈ લઉં છું, એટલે કે વૈશુખ છે, અને હવે હું કિશન લઈ લઉં છું કે કિશન જે છે એની પાસે પણ 20 પેન છે અને 2 પેન્સિલ છે. ચલો, 20 પેન અને 2 પેન્સિલ છે. તો હવે આ બંને માહિતીને મારે ભેગી લખવી છે. આ જે છે એ બંને માહિતીને ભેગી લખવી છે મોટા કાઉન્સમાં. તો કેવી રીતે લખીશ? ચલો, પહેલાં હું આ માહિતીને આપણે આડાવડી ન થવા દેવી. અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે વૈશુખની 15 પેન જ રહેવી જોઈએ, એમાં 20 પેન થવી જોઈએ નહીં. એટલે ટૂંકમાં કે માહિતીની જે ગોઠવણી એવા પ્રકારે કરવાની છે કે માહિતી એ નામ સાથે આડાવડું થવું જોઈએ નહીં, ગલત ઇન્ફોર્મેશન બીજામાં જતી રહેવી જોઈએ નહીં. ચલો, તો પહેલાં હું વૈશુખની ઇન્ફોર્મેશન એક હારમાં લખી નાખું કે વૈશુખ પાસે 15 પેન છે અને 6 પેન્સિલ છે. પેલી જે હારની ઇન્ફોર્મેશન છે એ વૈશુખની છે, એટલે એ હું ડિક્લેર કરી દઈશ કે પેલી હાર છે એ વૈશુખની છે. હવે તો કે બીજી હાર છે ને એ કિશન રાખું છું, એટલે કે 20 પેન અને 2 પેન્સિલ, એટલે કે 20 પેન અહીંયા અને 2 પેન્સિલ આ કિશનની વસ્તુઓ રાખું છું. બરાબર. પણ હવે ધ્યાન રાખજો કે પેનની નીચે પેન જ આવવું જોઈએ. અહીંયા તમે 2 ના લખી શકો. મારી પાસે કિશન પાસે 2 પેન્સિલ છે તો તમે અહીંયા 2 લખી શકો નહીં. ત્યાં તમારે પેનની નીચે પેનની જ સંખ્યા લખવી જોઈએ, અને પેન્સિલની નીચે પેન્સિલની જ સંખ્યાઓ તમે લખો તો અહીંયા કોઈ પણ નામની ગલત ઇન્ફોર્મેશન બીજામાં જતી રહે નહીં. બરાબર. એટલે તમારે ખાલી શું ધ્યાન રાખવાનું છે કે ધારો કે પેલું જે સ્તંભ છે એ પેનનું છે, બીજું છે એ પેન્સિલનું છે, તો એમાં જ એની માહિતી લખવાની છે. આડાવડી માહિતી તમે બીજામાં નાખી શકો નહીં. તો આ આપણી પરફેક્ટ ગોઠવણી થઈ કહેવાય. આ રીતે તમે ગમે તેટલા નામ એડ કરી શકો. કે મારી પાસે રાધા નામની એક છોકરી છે, એ છોકરી પાસે પેનની સંખ્યા 18 છે અને પેન્સિલની સંખ્યા 12 છે. આ રીતે તમે કોઈ પણ માહિતી ઉમેરી શકો છો. હવે જરૂરી છે કે પેન અને પેન્સિલ આ રીતે જ લખવા? નહીં, જરૂરી નથી. એને તમે આ રીતે પણ ગોઠવણી કરી શકો છો. જુઓ, આ પેનની હાર અને આ પેન્સિલની હાર. બરાબર છે. અને અહીંયા આપણે નામ લખશું વૈશુખ, કિશન અને રાધા. ચલો, વૈશુખ પાસે પેનની સંખ્યા કેટલી છે? 15. એની પાસે પેન્સિલની સંખ્યા કેટલી છે? 6. કિશન પાસે પેનની સંખ્યા કેટલી છે? 20. પેન્સિલની સંખ્યા કેટલી છે? 2. અને રાધા પાસે છે 18 પેન અને 12 પેન્સિલ. એવું જરૂરી નથી કે આ રીતે ઊભી ગોઠવણી કરવી. તમે આવી રીતે આડી ગોઠવણી પણ કરી શકો છો. આ બંનેનો જવાબ એક જ આવશે.
બરાબર. બંનેનો મિનિંગ, બંને જે કાઉન્સ છે આ અને આ બંને ગોઠવણી એક પ્રકારની ગોઠવણી છે એવું કહી શકાય. એમાં માહિતી છે આપણે પરફેક્ટ નાખી છે કે વૈશુખની પેન આટલી અને પેન્સિલ આટલી, કિશનની પેન આટલી અને પેન્સિલ આટલી, રાધાની પેન આટલી અને પેન્સિલ આટલી. જે માહિતી અહીંયા છે એ જ માહિતી તમને આ બોક્સમાં પણ જોવા મળશે. એટલે તમે એને આ પ્રકારે પણ ગોઠવણી કરી શકો છો અને આ પ્રકારે પણ ગોઠવણી કરી શકો છો. બરાબર. તો આ હતી શ્રેણિકની માહિતી. શ્રેણિક એટલે શું? સંખ્યા અથવા વિધેય. જુઓ અહીંયા સંખ્યા આપી છે ને 15 20, એની જગ્યાએ વિધેય પણ હોઈ શકે છે, એટલા માટે મેં અથવા વિધેય લખ્યું છે. નહીંતર અહીંયા શું કરી શકાય કે સંખ્યાની કોઈ ચોક્કસ લંબચોરસીય ગોઠવણીને, કોઈ ચોક્કસ હશે, બરાબર, લંબચોરસ. જુઓ આ લંબચોરસીય ગોઠવણી છે, એમાં ચોરસ ગોઠવણી પણ હોય, પણ ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ, પણ લંબચોરસને ક્યારેય ચોરસ કહી શકાય નહીં. આવું તમે 10મા ધોરણમાં પ્રમેયમાં શીખી ગયા છો, 9મા અથવા 10મા ધોરણમાં, બરાબર. એટલે અહીંયા લંબચોરસીય શબ્દનો ઉપયોગ થયો છે અને ચોરસીય શબ્દનો ઉપયોગ નથી કર્યો. ઓકે. તો લંબચોરસીય ગોઠવણીને શ્રેણિક કહેવાય છે. શ્રેણિકને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાય. અહીંયા CX લખો તો પણ ચાલે અને X લખો તો પણ ચાલે, મેટ્રિક્સ. બરાબર. અને અહીંયા એને કેપિટલ મૂળાક્ષર ABC વડે દર્શાવે. જુઓ આ જે શ્રેણિક છે એને કેપિટલ બરાબર A લખી શકું. ઓકે. અને એના કાઉન્સ છે ચોરસ, સાદો કાઉન્સ અથવા મોટો કાઉન્સ. બરાબર. અને આપણે એક ઉદાહરણ લીધું કે આવી રીતે આપણે એને કોઈ પણ આપણી પાસે ડિટેલ હોય એને આ રીતે આપણે ગોઠવણી કરી નાખી લંબચોરસીય, તો એ શ્રેણિકનો ઉપયોગ કરી અને એની માહિતી આપણે સાચવી શકીએ છીએ. અને કોઈ પણ માહિતી એકબીજાનામાં આડાવડી ના થાય એ ધ્યાન રાખ્યા વગર આપણે અહીંયા સાચવી શકીએ છીએ. બરાબર. તો આ હતી શ્રેણિકની માહિતી. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું શ્રેણિકનો. ચલો આપણે શ્રેણિક વિશે માહિતી લઈ લીધી છે. હવે આપણે શ્રેણિકનું એક એક્ઝામ્પલ લઈ લઈએ અને એમાં જોઈએ કે કઈ વસ્તુને શું કહેવાય અને પછી આપણે એના ઘટકો જોશું. ઓકે. ચલો ધારો કે આપણે જોઈ ગયા છે કે કેપિટલ મૂળાક્ષર વડે, આલ્ફાબેટ વડે દર્શાવાય છે શ્રેણિકને. તો શ્રેણિક એ બરાબર કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. હું સિમ્પલ એક્ઝામ્પલ 1 2 3 4 કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો. બરાબર. તો આ મેં કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવાય છે એને મોટા કાઉન્સમાં અથવા નાના સાદા કાઉન્સમાં શ્રેણિકને દર્શાવી શકો છો અને અંદર સંખ્યાઓ અથવા વિધેયો હોઈ શકે. બરાબર. પણ હવે આપણે અહીંયા માહિતી ઉમેરવાની છે થોડીક કે આમાં ક્રમમાં ગોઠવણી કરવાની છે લંબચોરસીય. શ્રેણિકની વ્યાખ્યા શું છે? સંખ્યાની અથવા વિધેયની ક્રમમાં લંબચોરસીય ગોઠવણી. ક્રમમાં કરશું તો જ માહિતી આડાવડી થશે નહીં, નહીં તો કોકના માર્ક કોકનામાં જતા રહેશે. બરાબર. કોકની પેન્સિલ અથવા પેનની સંખ્યા બીજામાં જતી રહેશે. એટલે ક્રમમાં લંબચોરસીય ગોઠવણી કરવાની છે. ઓકે. હવે આપણે આમાં જોઈ લઈએ કે જે 1 અને 2 છે એ પ્રથમ હાર છે. આ જે દર્શાવાય છે, આ જે આપણે ક્રમમાં ગોઠવણી થાય, કોઈની માહિતી બીજામાં ના જતી રહે એના માટેના અમુક પોઈન્ટ છે જે યાદ રાખશો એટલે માહિતી જશે નહીં. ચલો આ 1 અને 2 જે હારમાં છે એને પ્રથમ હાર કહેવાય. હવે આ જે 3 અને 4 ક્રમ લખેલો છે એને દ્વિતીય હાર કહેવાય. બરાબર. આ ચલો હારની વાત થઈ કે આડી જે હરોળ હોય છે એને આપણે હાર તરીકે લઈએ છીએ. ઓકે. પણ હા જે ઊભું છે 1 3 2 4 એને શું કહીશું આપણે? તો આ 1 3 જે છે, બરાબર છે, એને આપણે સ્તંભ કહીશું અને આ પ્રથમ સ્તંભ છે. બરાબર છે. આ શું છે? પ્રથમ સ્તંભ છે. હવે 2 અને 4 જે છે એને આપણે શું કહીશું? એને આપણે દ્વિતીય સ્તંભ કહીશું. ઓકે. તો આ જે માહિતી તમે યાદ રાખો હાર અને સ્તંભની, એટલે તમે કોઈ પણની ગોઠવણી આડાવડી થઈ શકે નહીં, કોઈની માહિતી બીજામાં જતી રહેશે નહીં. એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આ જે આડી હરોળ છે એને આપણે હાર કહીશું. પ્રથમ હાર, દ્વિતીય હાર, તૃતીય હાર, ચતુર્થ હાર, ગમે તેટલી હાર હોઈ શકે. બરાબર. અને જે ઊભી હરોળ છે આપણી પાસે, બરાબર છે, એને આપણે સ્તંભ કહીશું. પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ, ગમે તેટલા સ્તંભ રાખી શકો છો. બરાબર. જેમ કે હું એક્ઝામ્પલ અહીંયા બીજું લઈ લઉં કે બી શ્રેણિક બરાબર 1 - 1 0 2 5 8 7 6 0 -3 -2 1. આ રીતે જુઓ મેં બીજો એક શ્રેણિક લઈ લીધો છે. હવે બરાબર એવું જરૂર નથી કે ધન સંખ્યાઓ લેવી. અહીંયા ખાલી એમ કીધું કે શ્રેણિક એટલે સંખ્યાની ગોઠવણી. પછી એમાં સંખ્યામાં ઋણ સંખ્યા આવી શકે, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, 0 ધન, કોઈ પણ સંખ્યાઓ આવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં કેટલી હાર ને કેટલા સ્તંભ લીધા. તો આ જે આપણી હાર છે એ પહેલી હાર છે, એટલે કે પ્રથમ હાર છે.
અને આ જે આપણી હાર બનશે, બીજી જે હાર છે એને આપણે દ્વિતીય હાર કહીશું. ઓકે, અને આ છે એને આપણે તૃતીય હાર કહીશું. અને આ છે એ આપણી ચતુર્થ હાર છે. એવી જ રીતે આપણા સ્તંભ છે. આપણો પ્રથમ સ્તંભ છે, આપણું દ્વિતીય અને આપણું તૃતીય. એવું જરૂરી નથી કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. ગમે તેટલી હાર અને ગમે તેટલા સ્તંભ તમે લઈ શકો છો. ઓકે, તો આ માહિતી છે કે આપણું શ્રેણિકની અંદર જે હાર અને સ્તંભ આવેલા હોય છે. હવે આપણે જોશું કે ઘટકો એટલે શું. કોના? શ્રેણિકના ઘટકો એટલે શું? ઘટકને ઇંગ્લિશમાં એલિમેન્ટ કહેવાય. તો એ જે એલિમેન્ટ છે, એ જે ઘટકો છે, એ કોને કહેવામાં આવે? તો કે આપણી પાસે જે શ્રેણિક છે એની અંદર જે આ આંકડાઓ છે, જે સંખ્યા છે, જે વિધેય હોય, ગમે તે હોઈ શકે, પણ એને આપણે ઘટકો કહીશું. બરાબર? તો ઘટકની વ્યાખ્યા શું છે? શ્રેણિકમાં આવેલા જે સંખ્યાઓ છે અથવા જે વિધેય છે, એ વિધેયોને ઘટક કહીશું. ઘટક કહે છે. બરાબર છે? તો આ જે ઘટક છે એને આપણે શ્રેણિકના ઘટકો કહીશું. હવે આમાં ઘટકોની સંખ્યા કેટલી છે અને કેવી રીતે મેળવાય આપણે બીજા પોઈન્ટમાં જોશું, પણ તમને આટલું ખબર હોવી જોઈએ. હાર, દ્વિતીય હાર, આ રીતે આડી હરોળ હોય એને હાર, ઊભી હરોળ હોય એને આપણે સ્તંભ કહીશું. અને શ્રેણિકના ઘટકો, ઘટક એટલે શું? જે શ્રેણિકમાં આવેલા સંખ્યાઓ છે, જે વિધેયો છે એને આપણે શું કહીશું? શ્રેણિકના ઘટકો કહીશું. ઓકે, ચલો હવે પછીનો પોઈન્ટ જોઈ લઈએ. ચલો હવે આપણે જોઈશું શ્રેણિકની કક્ષા. હવે કક્ષા એટલે શું? તો કે સિમ્પલ આપણે પહેલાં જોઈ લઈએ કે ધારો કે મારી પાસે એ શ્રેણિક છે, તો એ શ્રેણિકમાં 3 હાર છે અને 2 સ્તંભ છે. હમણાં આપણે જોઈ લીધું કે હાર અને સ્તંભ કોને કહેવું. બરાબર છે? તો એમાં મારી પાસે ધારો કે 3 હાર છે અને 2 ઊભા જે સ્તંભ છે. બરાબર? તો આને મારે શ્રેણિક કેટલી હાર અને કેટલા સ્તંભનો છે એ દર્શાવવું કેવી રીતે? તો એને આ રીતે દર્શાવી શકાય છે ક્રોસમાં. m ક્રોસ n. આ m શું બતાવે છે? એ હારની સંખ્યા બતાવે છે. હારની સંખ્યા. અને આ n શું બતાવે છે? એ સ્તંભની સંખ્યા બતાવે છે. બરાબર? તો અહીંયા કક્ષાને કેના વડે દર્શાવાય? m ક્રોસ n વડે દર્શાવાય. હવે m અને n શું છે? m હારની સંખ્યા છે અને n સ્તંભની સંખ્યા છે. અગાઉ આપણે જોઈ ગયા કે એ શ્રેણિકમાં ધારો કે 3 હાર અને 2 સ્તંભ છે, તો એ કેટલી કક્ષાનો છે એ કેવી રીતે દર્શાવી શકાય? હારની સંખ્યા પહેલાં એટલે 3 પહેલાં, પછી સ્તંભની સંખ્યા એટલે કે 2. તો આ જે શ્રેણિક છે આટલી કક્ષાનો છે તેવું કહી શકાય. બરાબર? કે આ શ્રેણિક એ છે એ 3 ક્રોસ 2 કક્ષાવાળો છે. 3 ક્રોસ 2 કક્ષાવાળો છે. અને આ જે 3 ક્રોસ 2 કક્ષાવાળો શ્રેણિક કહી શકાય. અથવા અને તમે આ રીતે પણ કહી શકો કે આ જે કક્ષા છે, બરાબર, એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? ઘટકોની સંખ્યા કેવી રીતે શોધશું? જુઓ, આમાં એકદમ સિમ્પલ છે કે શ્રેણિકના ઘટકો આપણે હમણાં જ જોઈ ગયા છીએ. તો આપણે એને શ્રેણિકની કક્ષા શોધવાની છે. તો કક્ષા એટલે શું? હારની સંખ્યા ગુણાકારમાં સ્તંભની સંખ્યા. આને ક્રોસ વડે પણ વચાય છે અને બાય વડે પણ વચાય. કેવી રીતે? m બાય n અથવા m ક્રોસ n. બરાબર? તો આપણી કક્ષા બતાવે છે. કોનું? શ્રેણિકની કક્ષા બતાવે છે. શ્રેણિકની કક્ષા કેટલી છે? m ક્રોસ n જેટલી. m એટલે શું? હારની સંખ્યા. n એટલે શું? સ્તંભની સંખ્યા. બરાબર? તો એક એક્ઝામ્પલ લઈ લીધું આપણે કે એ છે એ 3 હાર અને 2 સ્તંભનો છે. તો હું કહી શકું કે 3 ક્રોસ 2 કક્ષાવાળો શ્રેણિક આપેલો છે. કયો શ્રેણિક? એ શ્રેણિક. બરાબર? ચલો હવે હું અહીંયા કહું કે એની અંદર ઘણા બધી હાર ને ઘણા બધા સ્તંભ છે. એને મારે લખવા છે ઘણા બધી હાર ને ઘણા બધા સ્તંભને. તો કેવી રીતે શોધીશ? કેવી રીતે હું લખીશ? બરાબર? તો હવે આપણે જોઈ લઈએ કે અહીંયા ધારો કે હું કોઈ એક ઘટક લઈ લઉં. એ સ્મોલ એ લીધું છે. એમાં સૌથી પહેલાં હારની સંખ્યા અહીંયા હોય અને i છે એ હાર છે અને જે છે ને એ સ્તંભ છે. અને આ શ્રેણિક છે ને એ m ક્રોસ n કક્ષાવાળો છે. કક્ષાને હંમેશા શ્રેણિક જે આપેલો હોય એને નીચે અહીંયા લખવામાં આવે છે.
અને અંદર જે હોય એ આપણો ઘટક હોય છે, બરાબર. પણ અહીંયા હું કહું કે એમી હાર અને જેમો સ્તંભ એ કેવી રીતે જુઓ તમને આ હમણાં નહીં સમજાય, પણ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે એ છે મારી પાસે 1 0 1 1 0 આવી રીતે આપેલો છે કોઈ શ્રેણિક, બરાબર. હવે જે આ 0 છે એ હારમાંય આવે અને સ્તંભમાંય આવે. આ 0 જે ઘટક છે અને 1 ઘટક છે, 4 ઘટક આપેલા છે. તો આ જે 0 ઘટક છે એ પેલી હારમાંય આવે અને પેલા સ્તંભમાંય આવે છે. તો હું ધારો કે આ ઘટક એ છે, એ કેટલામી હારમાં છે? પેલી હારમાં. કેટલામાં સ્તંભમાં છે? પેલા સ્તંભમાં. તો આ ઘટકને હું નામ આપી શકું A11 બરાબર 0, બરાબર. પેલો ઘટક છે જેને મેં નામ આપ્યું A11 બરાબર 0. આ બધા ઘટકને અલગ અલગ રીતે ઓળખી શકાય એના માટે અહીંયા આપેલું છે IJ. I એટલે શું? તો કે જેટલામી હાર હોય ને અહીંયા લખવામાં આવે. J એટલે શું? જેટલામો સ્તંભ હોય ને એ ઘટક જેટલા સ્તંભમાં આવેલો હોય ને એ અહીંયા લખવામાં આવે છે, બરાબર. હવે જુઓ, ધારો કે મારે આને ઓળખાવવું છે કે આ ઘટક છે એ કેટલામો છે, બરાબર. એને સ્પેશિયલ નામ આપવું છે. તો શું આપી શકું? તો કે બીજી હારમાં છે અને પેલા સ્તંભમાં છે. જુઓ, આ પેલી હાર, બીજી હાર, પેલો સ્તંભ, બીજો સ્તંભ. તો આ ઘટક કઈ જગ્યાએ આવેલો છે? તો કે ધારો કે એને એ નામ આપું. કઈ જગ્યાએ એવો છે? બીજી હારમાં. એટલે I બરાબર હું 2 લખીશ. કેટલામાં સ્તંભમાં છે? પેલા સ્તંભમાં. એટલે હું J બરાબર 1 લખીશ. એટલે આ ઘટકનું નામ થશે A21 બરાબર 1, બરાબર. એટલે અહીંયા જે અલગ અલગ વસ્તુઓ આપણે લખીએ છીએ એ ઘટકનું સ્થાન દર્શાવે છે કે આ ઘટક છે એ કઈ જગ્યાએ આવેલો છે, બરાબર. ચલો હજી હું આમાં આંકડાઓ એડ કરું. 3 4 8 2 આવો કંઈક શ્રેણિક આપેલો છે, બરાબર. હવે મારે આને ચેક કરવું છે કે આનું સ્થાન શું છે, ઘટકનું સ્થાન નક્કી કરવું છે, બરાબર. તો કેવી રીતે નક્કી કરીશ? તો કે મને ખબર છે મારી પાસે 2 હાર છે. હારની સંખ્યા હું અહીંયા લખું. ક્રોસ કેટલા સ્તંભ છે? 1 2 3 અને 4. તો સ્તંભની સંખ્યા અહીંયા લખું. તો આપણી પાસે જે એ શ્રેણિક છે એ શ્રેણિક કેટલી કક્ષાવાળો છે? 2 × 4 કક્ષાવાળો છે. અને આ કક્ષાવાળા શ્રેણિકમાં 2 હાર છે અને 4 સ્તંભ છે. હવે મારે 8 જે ઘટક છે એ ઘટકના સ્તંભ જે ઘટક છે એનું સ્થાન ફિક્સ કરવું છે કે એનું સ્થાન ક્યાં હોઈ શકે. તો આપણે ચલો જોઈએ. ધારો કે હું આને નામ આપું A, પછી I એટલે શું? હાર. કેટલામી હાર છે? બીજી હારમાં એ ઘટક છે. કેટલામાં સ્તંભમાં છે? તો પેલો, બીજો અને ત્રીજા સ્તંભમાં એ છે. એટલે તમે હું ગોતું કે 8માનું સ્થાન ક્યાં હશે આ શ્રેણિકમાં? આટલામો ઘટક મારે જોઈએ છે, A23 નો ઘટક જોઈએ છે. તો કેવી રીતે મેળવીશ? તો કે બીજી હાર, ચલો બીજી હારમાં પેલી હાર ને બીજી હારમાં ગઈ. હવે બીજી હારમાં તો 4 ઘટક છે. તો એ 4 ઘટકમાંથી આ ઘટક કયો છે એ કેવી રીતે ઓળખવીશ? ત્રીજો સ્તંભ લઈ લ્યો. તો આ બીજી હારમાં ત્રીજો સ્તંભ લીધો એટલે મને આ ઘટક મળી ગયો જેનું નામ 8 છે, જેનો અંક 8 છે, જેની સંખ્યા 8 છે. એટલે તમે આ જે વસ્તુ છે AIJ એના પરથી તમે ઘટકનું સ્થાન નક્કી કરી શકો છો. ચલો હવે હું એમ કહું કે મારે A14 આટલામો ઘટક કયો છે એ આ શ્રેણિકમાંથી જાણવું છે. A14 આ જે ઘટક છે એ ઘટક કયો છે ને એ મારા શ્રેણિકમાંથી જાણવું છે. તો શું કરી? સૌથી પહેલાં હારની સંખ્યા, પેલી હાર. ચલો પેલી હારમાંથી કોઈ ઘટક હશે 4 ઘટકમાંથી, બરાબર. ચલો પછી કીધું કે સ્તંભની સંખ્યા, સ્તંભની કેટલામો સ્તંભ છે? તો કે ચોથો સ્તંભ. પેલો, બીજો, ત્રીજો ને આ ચોથો. તો પેલી હાર અને ચોથો સ્તંભ, પેલી હાર અને ચોથો સ્તંભ. ચલો આનો જવાબ મને મળી ગયો 4 કે A14 છે એ કેટલામો ઘટક, કયો ઘટક છે? 4 નંબરનો ઘટક છે, બરાબર. તો આ રીતે તમે આના પરથી ઘટકનું સ્થાન નક્કી કરી શકો છો, બરાબર. તો આ I છે એ ક્યાંથી ક્યાં સુધીનો હશે? એ I છે એ 1 થી લઈ અને હારની સંખ્યા કેટલી હોઈ શકે? ટોટલ M સુધી હશે. આપણી હારની સંખ્યા છે, આપણી સ્તંભની સંખ્યા છે. તો M છે, I છે એ હાર માટે છે. આપણે લખી નાખીએ કે I શું દર્શાવે? આટલા મી હાર. અને આ સ્તંભ શું દર્શાવે છે? આટલા મો સ્તંભ.
આ એટલે કે એક લખ્યું હોય તો પહેલી મી હાર અને 3 હોય તો ત્રીજો સ્તંભ, બરાબર. આટલામો સ્તંભ અને આટલામી હાર આઈ જે દર્શાવે છે. તો આઈ કોની કોની વચ્ચે લેવાનું છે? 1 થી લઈ અને આપણે ટોટલ હારની સંખ્યા કેટલી છે? m સુધી, બરાબર. હવે જે ક્યાં સુધી લેવાનો છે? તો કે 1 થી લઈ અને સ્તંભની સંખ્યા કેટલી છે? n, ત્યાં સુધી લેવાનો છે. અને આ આઈ જે એટલે કે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર એ હંમેશા કેપિટલ N પ્રાકૃતિક સંખ્યા હશે. હું એમ નહીં કહીશ કે 1/3 મી હાર કે 3/2 મો સ્તંભ, એવું ક્યારેય આવશે ને. આ આઈ જે છે હાર અને સ્તંભ એ હંમેશા પ્રાકૃતિક સંખ્યામાં હશે. પહેલી હાર, બીજી હાર, ક્યારે એવું કહેવાશે કે 1/3 મી હાર. આ ઘટકો અપૂર્ણાંક હશે, બરાબર. અહીંયા 1/2 ઘટક અપૂર્ણાંક હશે, પણ ક્યારેય જે આટલા મી હાર છે ને એ ક્યારેય અપૂર્ણાંક નહીં હોય. એ હંમેશા પ્રાકૃતિક હશે કે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર. ક્યારેય એવું નહીં હોય કે 3/4 મો સ્તંભ, એવું ક્યારેય હશે નહીં. તો આપણે અહીંયા એ બરાબર આનું મૂળ સ્વરૂપ છે. આના પરથી તમે આવા અસંખ્ય શ્રેણિક બનાવી શકો છો, બરાબર છે. જે આપણે કક્ષાવાળા પોઈન્ટમાં જોયું, એકવાર થોડુંક રિપીટ કરી લઉં કે શ્રેણિકની કક્ષા એટલે શું? શ્રેણિકની કક્ષા એટલે m ક્રોસ n વડે દર્શાવાય છે, જેમાં પેલું હારની સ્તંભ, પછી બીજું સ્તંભની પેલું હાર અને પછી સ્તંભ. અને અહીંયા ધારો કે એક એક્ઝામ્પલ લઈ લીધું કે 3 હાર આપી 2 સ્તંભ, તો એમ કહી શકાય કે 3 ક્રોસ 2 અથવા 3/2 નો કક્ષાનો શ્રેણિક છે, બરાબર. હવે તો કે એક નાનું સ્વરૂપ આપ્યું છે. આ સ્વરૂપ પરથી તમે ગમે તેટલી હાર અને ગમે તેટલી સ્તંભવાળો શ્રેણિકનું ક્રિએશન કરી શકો છો. એને તમે ગમે તેટલી શ્રેણિક અને શ્રેણિકની કક્ષા ગમે તેટલી હોય ને એવો તમે શ્રેણિક બનાવી શકો છો, બરાબર. તો એ આઈ જે આઈ શું છે? મી હાર, અને જે છે મો સ્તંભ, એટલે કે આટલા મી હાર, આટલા મો સ્તંભ, અને m હારની સંખ્યા, n સ્તંભની સંખ્યા. આ રીતે શ્રેણિકને દર્શાવી શકાય છે. ચલો આના પરથી હું શ્રેણિકને બનાવું છું કે કેટલામો શ્રેણિક બની શકે, બરાબર. ચલો ધારો કે કેપિટલ A શ્રેણિક મારે બનાવવો છે. ચલો કેટલામો બને ને એ આપણે જોઈ લઈએ. મારે ધારો કે m ક્રોસ n નો શ્રેણિક બનાવો. આ જે વસ્તુ છે ને મારે ને અહીંયા બનાવી છે, તો એની કક્ષા કેટલી હોવી જોઈએ? જેને ક્યાં લખીએ આપણે? અહીંયા ખૂણામાં. m ક્રોસ n નો શ્રેણિક બનાવવો છે. ચલો બનાવીએ. ચલો એ તો હું i બરાબર પહેલાં હું આમાંથી લઉં છું, 1 લઉં કે પહેલી હાર. આમાંથી આઈમાંથી હું પહેલો ઘટક લઉં છું i1, એટલે a1. તો જેનો ઘટક પણ લેવો પડશે, જેનું પણ આપણે 1 થી શરૂઆત કરીએ, એટલે પહેલી હાર અને પહેલો સ્તંભનો ઘટકનું સ્થાન અહીંયા હશે. હવે પહેલી હાર, બીજો સ્તંભ, પહેલી હાર, ત્રીજો સ્તંભ. તો પહેલી હારના બધા ઘટકો અહીંયા હશે. જુઓ આઈ બરાબર મેં એક જ રાખ્યું છે. અલગ અલગ સંખ્યાઓ આપણે આઈ અને જેમાંથી લેવાની છે, પણ હું આઈ પહેલાં ફિક્સ રાખું છું અને સ્તંભ બદલાવતી જાઉં. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, એવી રીતે ઘણા બધા સ્તંભ હોય. તો છેલ્લો ઘટક શું આવશે? અહીંયા પહેલી હાર, અને સ્તંભ કેટલા છે ટોટલ લેવાના? n, એટલે હું અહીંયા n રાખું છું, બરાબર. ચલો હવે તો કે હું હાર બદલાવું છું. બીજી હાર આપણે લખવી છે, તો એમાં આઈ બરાબર બધામાં 2 જ આવશે. સ્તંભ કેટલા આવશે? પહેલો સ્તંભ, બીજી હાર, બીજો સ્તંભ, બીજી હાર, ત્રીજો સ્તંભ. એવી રીતે આગળ જઈએ તો બીજી હાર, n મો સ્તંભ, બરાબર. જુઓ અહીંયા મેં પહેલો આંકડો કેમ ફિક્સ રાખ્યો? કારણ કે હું પહેલી હારના ઘટકો લખતી હતી. અહીંયા બીજો આંકડો કેમ મેં ફિક્સ રાખ્યો? કારણ કે હું બીજી હારના ઘટકો લખું છું. હવે તો કે આપણે ત્રીજી હારના ઘટકો લખવા છે, એટલે હું હારનું સ્થાન ફિક્સ રાખીશ 3. સ્તંભ બદલા કરીશ. આ પહેલો સ્તંભ, જુઓ આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ, એમ અહીંયા કેટલામો સ્તંભ છે? n સ્તંભ છે. ક્યાંથી ખબર પડી? અહીંયા જે કક્ષા આપી છે એના પરથી, બરાબર. ચલો a31, અહીંયા ત્રીજી હાર, બીજો સ્તંભ, ત્રીજી હાર, ત્રીજો સ્તંભ. એવી રીતે ક્યાં સુધી આવશે? ત્રીજી હાર, n મો સ્તંભ, બરાબર છે. ચલો આ પહેલી, બીજી અને ત્રીજી 3 હાર કમ્પ્લીટ થઈ ગઈ. એવી રીતે ઘણી બધી હાર છે. ચલો આપણે છેલ્લી હાર લખીએ. તો હારની સંખ્યા તો m છે. અહીંયા કક્ષામાં હારની સંખ્યા શું આપી છે? m આપી છે. તો ચલો હું m લખું અહીંયા. m મી હાર પહેલો સ્તંભ, m મી હાર બીજો સ્તંભ, m મી હાર ત્રીજો સ્તંભ. એવી રીતે અહીંયા છેલ્લો ઘટક મળશે m મી હાર અને n મો સ્તંભ, બરાબર. અહીંયા પર તમે ઘણા બધા હારો હશે અહીંયા.
તો આ રીતે આ જે શ્રેણિક છે, ઘટક છે અંદર આપેલો, એમાં આઈ અને જેની જગ્યાએ અલગ અલગ આંકડાઓ લખતી ગઈ એટલે મને એક શ્રેણિક મળી ગયો. એકદમ ઇઝી છે બનાવવું. તમને દેખીતે એમ લાગે કે બહુ બધું મોટો શ્રેણિક બનાવ્યો મેડમે, પણ એકદમ ઇઝી છે. કેવી રીતે બનાવવું? તો કે આઈ છે ને હારનું સ્થાન બતાવે છે. તો હંમેશા તમારે પેલી હારમાં આઈ બરાબર 1 જ રાખવાનું. અને આ જે બીજું જે સ્થાન છે ને સ્તંભનું સ્થાન બતાવે. તો પેલી હારમાં તો સ્તંભતા ઘણા બધા હોય છે. તો પેલો સ્તંભ હોય ત્યાં 1 લખવું, બીજો સ્તંભ હોય ત્યાં 2 લખવું, ત્રીજો હોય ત્યાં 3 લખવું. બરાબર. હવે ચલો મારે 5મી હાર બનાવી છે. તો વચ્ચે હું 5મી હાર અહીંયા બનાવી લઉં. તો એ ચોથી નહીં 5મી. તો 5મી હાર એટલે હું અહીંયા પેલો આંકડો ફિક્સ રાખીશ બધા માટે, કારણ કે હાર 5મી છે. તો 5મી હાર એટલે કે આઈ બરાબર બધામાં 5 રાખ્યું. હવે સ્તંભ તો આપણે આડાવડા હાર એક જ છે, પણ હારમાં સ્તંભ અલગ અલગ છે ને. તો પેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, એવા કેટલા સ્તંભ છે? n સ્તંભ છે. તો આ રીતે તમે કોઈ પણ બનાવી શકો છો આનો ઉપયોગ કરીને. બરાબર. અને અહીંયાથી આપણે એક વસ્તુ હજુ શીખવાની છે કે અહીંયા ધારો કે મારી પાસે એ શ્રેણિક આટલો મોટો છે. હવે મારે આમાં ઘટકોની સંખ્યા કાઉન્ટ કરવી છે કે આ બધા 1 ઘટક, 2 ઘટક, 3 ઘટક, 4 ઘટક, એમાં બધા જે ઘટકો આપ્યા છે એ કેટલા હશે એની સંખ્યા મેળવવી છે. તો ચલો અહીંયા 1, 2, 3, 4, 5 એવા કેટલા ઘટકો આવી રીતે હું ગણી શકું આને? ક્યારે ના ગણી શકાય. સિમ્પલ નાનું શ્રેણિક આપ્યું હોય તો એના ઘટકો ગણી શકાય, પણ આના ઘટકો ગણી શકાશે નહીં? ગણી શકાશે. પણ અહીંયા m ઘટકો, m હાર છે અને n સ્તંભ છે. તો હું m અને n નો ગુણાકાર કરું. ઘટકોની સંખ્યા જોતી હોય ને તો એ ઘટકોની સંખ્યા છે, તમે m અને n નો ગુણાકાર કરો તો એના પરથી ઘટકોની સંખ્યા મળી જાય. ધારો કે 5 હાર ને 3 સ્તંભ છે તો 5 તેરી 15, અંદર 15 સ્તંભ હશે, 15 ઘટકો હશે. બરાબર. આ બધી વસ્તુ આપણે એક્ઝામ્પલ દ્વારા મેળવીએ. અહીંયા જુઓ આપ્યું છે કે 3 હાર 2 સ્તંભ, તો 3 દૂની 6. ઘટકોની સંખ્યા કેટલી હશે? અહીંયા 6 હશે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ કક્ષા નક્કી કરી શકો છો અને કક્ષા પરથી ઘટકોની સંખ્યા નક્કી કરી શકો છો. અને આના પરથી તમે ગમે એટલામો શ્રેણિક બનાવી શકો. ગમે એટલામી હારમો અને ગમે એટલામાં સ્તંભનો શ્રેણિક અહીંયા તમે બનાવી શકો છો. આ મેં ખાલી સાદું સ્વરૂપ આપ્યું છે. મોટો દેખાય છે પણ આટલો મોટો ક્યારેય શ્રેણિક આપણે બનાવવાનો થશે નહીં. આપણે કાં તો 3x2 નો શ્રેણિક બનાવવાનો થશે, કાં તો 4x5 નો લિમિટેડ સંખ્યામાં આપણે શ્રેણિક બનાવવાનો થશે. બરાબર. ચલો આપણે એના એક્ઝામ્પલ થોડાક જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે. આપણે અત્યાર સુધીના આટલા જ પોઈન્ટ રાખશું કે શ્રેણિક એટલે શું, શ્રેણિકના ઘટકો કોને કહેવાય છે અને શ્રેણિકની કક્ષા, અને શ્રેણિકની કક્ષા પરથી ઘટકોની સંખ્યા મળી જાય. આ 4 પોઈન્ટ આપણે ભણ્યા છીએ જેને તમારે સેટ નોટમાં લખવાના રહેશે. ઓકે. ચલો આપણે આગળના એક્ઝામ્પલ જોઈ લઈએ થોડાક. ચલો શ્રેણિકની કક્ષા પરથી આપણે જે શ્રેણિક બનાવતા શીખ્યા છીએ એનું એક એક્ઝામ્પલ લઈ લઉં. ધારો કે હું એમ કહું છું કે મારી પાસે અત્યારે શ્રેણિક એ આપ્યો છે. એ શ્રેણિક આઈ જે છે એ 2x3 નો છે, એટલે કે હારની સંખ્યા 2 છે અને સ્તંભની સંખ્યા 3 છે. તો એનો શ્રેણિક બનાવો. આપણે જે હમણાં મોટો શ્રેણિક બનાવ્યો ને એ m×n નો હતો. અહીંયા m ની જગ્યાએ 2 આપ્યું છે અને n ની જગ્યાએ 3 આપ્યું છે. ચલો આનો શ્રેણિક હું બનાવું. 2 હાર છે તો હું પહેલાં આઈની જગ્યાએ 1 અને આઈની જગ્યાએ 2 મૂકી દઉં છું. બરાબર. 2 હાર બનાવવાની છે આવી રીતે. તો હારની સંખ્યા 1 અને 2 મેં ફિક્સ કરી નાખી. હવે સ્તંભ 3 છે તો સ્તંભ 3 એટલે 1, 2 અને 3 સ્તંભ બનાવવાના. એટલે અહીંયા સ્તંભની સંખ્યા 1, હાર તો ફિક્સ જ રહેવાની 1, સ્તંભની સંખ્યા બદલશે 2, હાર તો ફિક્સ જ રહેવાની, સ્તંભની સંખ્યા 3. હવે એ હારની સંખ્યા ફિક્સ, ચોથો સ્તંભ લેવાનો છે? નથી લેવાનો. સ્તંભ તો 3 જ લેવાના છે. ચલો તો એ હટાવી નાખો. હવે બીજી હાર, પેલી હારમાં મેં બનાવી નાખી. 2 હાર બનાવવાની છે આપણે. તો પેલી હાર મેં બનાવી નાખી આઈ ફિક્સ રાખીને, એટલે કે 1 ફિક્સ રાખીને. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ આ રીતે બનાવી નાખ્યું. હવે તો કે હું 2 ફિક્સ રાખું. હવે બીજી હાર બનાવવાની છે તો આઈ બરાબર 2 ફિક્સ રાખવાનું. બરાબર. હવે સ્તંભ કેટલા? 3 થવા જોઈએ. 1, 2 અને 3. તો આ મેં આઈ જે છે એ 2x3 નો મેં શ્રેણિક બનાવી નાખ્યું. આ હારની સંખ્યા કેટલી છે? 2 અને આ છે એ સ્તંભની સંખ્યા છે. તો આ જુઓ 2 હાર અને 3 સ્તંભનો મેં શ્રેણિક બનાવી દીધો ને.
બરાબર. તો આપણે હું એમ કહું કે A22નો ઘટક કયો, તો આ થશે, બરાબર. એટલે અથવા હું કહું કે બીજી હારનો બીજો સ્તંભ, બીજી હારનો બીજો સ્તંભનો ઘટક થશે આ. પછી હું એમ કહું કે પેલી હારનો ત્રીજો ઘટક, ત્રીજો સ્તંભનો ઘટક, પેલી હાર અને ત્રીજો સ્તંભનો ઘટક થશે આ, બરાબર. આ રીતે અલગ અલગ તમને જે પણ પૂછ્યું એ પ્રમાણે તમે ઘટક શોધી શકો છો કે આ ઘટકનું સ્થાન ક્યાં છે. ચલો હું એમ કહું કે પેલી હારનો બીજા સ્તંભનો ઘટક, પેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. તો આ રીતે તમે આના પરથી શ્રેણિક બનાવી શકો છો અને શ્રેણિકમાં ઘટકનું સ્થાન ક્યાં છે એ નક્કી કરી શકો છો. બીજું તો કે ઘટકોની સંખ્યા કેટલી આપી આમાં, ચલો કાઉન્ટ કરી લઈએ. ઘટકોની સંખ્યા કાઉન્ટ કરવાથી મળશે 2 × 3 કરવાથી મળશે, એટલે કે 6 ઘટક થવા જોઈએ. ચલો ગણી લઈએ, 1 2 3 4 5 અને 6 મળી ગયા ને 6 ઘટક. એટલે અહીંયા ઘટકોની સંખ્યા છે આનો ગુણાકાર કરવાથી મળે છે, એટલે કે ટોટલ 6 ઘટક હોવા જોઈએ. અને આપણે ચેક પણ કરી લઈએ 6 છે કે નહીં, 2 4 ને 6, 6 ઘટક મળી ગયા, બરાબર. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈ લઉં. કંઈ અહીંયા A બરાબર AI જેમો ઘટક છે અને ઘટક છે એ કેટલા કક્ષાનો હોવો જોઈએ, 4x3 કક્ષાનો હોવો જોઈએ. 4/3, આ ક્રોસ પણ કહી શકો અને બાય પણ કહી શકો. એટલે 4/3 કક્ષાવાળો શ્રેણિક બનાવવો છે. ચલો એના માટે શું હોવું જોઈએ, 4 હાર હોવી જોઈએ. પેલી હાર, બીજી હાર, ત્રીજી હાર અને ચોથી હાર. 3 સ્તંભ બનવા જોઈએ, પેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, બરાબર. ચલો આ બધા ઘટક 4 હાર અને 3 સ્તંભ વાળો શ્રેણિક બનાવવો છે. તો 4 હાર અને 3 સ્તંભ. ચલો પેલી હાર અને પેલો સ્તંભ, એટલે પેલી હાર અને પેલો સ્તંભ. જો આ રીતે પણ મેં આ રીતે પણ તમને શીખવાડ્યું અને બીજી રીતે પણ તમે આનું સ્વરૂપ આ રીતે બનાવી શકો છો. આ એકદમ ઇઝી રીત છે. જુઓ, 4 હાર છે તો 4 હાર નક્કી કરી નાખો, 3 સ્તંભ છે તો 3 સ્તંભ નક્કી કરી નાખો, બરાબર. હવે એમાં મારે પેલો ઘટક જોઈએ. પેલો ઘટક કેવી રીતે મળશે, પેલી હાર અને પેલો સ્તંભ, પેલી હાર અને પેલો સ્તંભ, એટલે A11. બીજો ઘટક જોઈએ તો પેલી હાર અને બીજો સ્તંભ, એટલે અહીંયા શું લખીશ, પેલી હાર અને બીજો સ્તંભ. આ ઘટક જોઈએ તો પેલી હાર અને ત્રીજો સ્તંભ, બરાબર. ચલો હવે આ ઘટક જોઈએ, વચ્ચેથી લઉં છું ગમે. અહીંયા સ્થાન કોનું છે કે આ ઘટકનું એ જોઈએ. તો આ સ્થાન કેમાં આવે, બીજી હાર અને બીજા સ્તંભમાં. તો બીજી હાર અને બીજો સ્તંભ. હવે મારે આ સ્થાન મેળવવું છે. તો આ સ્થાન કેવી રીતે આવશે, અહીંયા જુઓ, આ ક્યાં છે, ચોથી હાર અને પેલો સ્તંભ. તો ચોથી હાર અને પેલો સ્તંભ. અહીંયા જુઓ, આ ચોથી હાર અને પેલો સ્તંભ, બરાબર. એનું સ્થાન કેટલામી હાર અને કેટલામાં સ્તંભમાં છે એ અહીંયા મૂકી દેવાનું. પણ ધ્યાન રાખવાનું કે પેલું હાર અને પછી બીજું સ્થાન, બીજું સ્તંભ. પહેલાં હંમેશા હાર લખવાનું અને પછી સ્તંભ લખવાનું. ઓકે, ચલો હવે મારે આ સ્થાન જોઈએ. તો એ કયું છે, ચોથી હાર અને ત્રીજો સ્તંભ, ચોથી હાર અને ત્રીજો સ્તંભ, બરાબર. ચલો હવે હું બધા લખી નાખું છું. અહીંયા આ સ્થાન લખું છું. તો બીજી હાર પેલો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. ચલો આ લખવું છે તો ત્રીજી હાર પેલો સ્તંભ. હવે આ લખવું છે તો ત્રીજી હાર અને બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ચલો આ સ્તંભ લખાઈ ગયું. હવે આ ચોથી હાર બીજો સ્તંભ, ચોથી હાર ત્રીજો સ્તંભ. ચલો લખી નાખ્યું. આટલા ઘટકો હશે એમાં. ચલો આ ઘટકોની સંખ્યા મેળવવી છે. તો ઘટકોની સંખ્યા બરાબર 4 × 3 એટલે કે 12 હોવી જોઈએ. ચલો કાઉન્ટ કરી લઈએ કે 12 ઘટકો મળ્યા કે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જો મળી ગયા ને 12 ઘટકો. એટલે ઘટકોની સંખ્યા હંમેશા કક્ષાનો ગુણાકાર કરવાથી મળશે. કક્ષામાં જે હાર અને સ્તંભની સંખ્યા છે એનો ગુણાકાર કરવાથી મળશે. બસ ચલો આજે આપણે આટલું જ રાખશું. તમારે શું કરવાનું છે આજે, શ્રેણિક એટલે શું, શેના વડે દર્શાવાય, શ્રેણિકના ઘટકો કોને કહેવાય, શ્રેણિકના ઘટકોની કક્ષા કેવી રીતે મળે અને શ્રેણિકની કક્ષા ઘટકોની સંખ્યા કેવી રીતે મળે એ, અને પછી છે શ્રેણિકની કક્ષા અને ઘટકોનું સ્થાન નક્કી કરવા માટે આ સ્વરૂપ. આટલું તમારે યાદ રાખવાનું છે. બધું સેટ નોટમાં લખવાનું છે અને થોડુંક તમારે ધ્યાન કેન્દ્રિત કરીને વાંચવાનું છે આ બધું.
જેથી તમને ખબર પડે કે આ રીતે શ્રેણિક બનાવી શકાય. ગમે એટલે અમે કક્ષાનો શ્રેણિક બનાવી શકાય એના પરથી, બરાબર. જે આપણે પછીના લેક્ચરમાં એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવશે. ઓકે, ચલો આજે આપણે આટલું રાખીએ છીએ. બધું જ સેટ નોટમાં લખી નાખજો. એકદમ ઇઝી ચેપ્ટર છે. જેમ આપણે પઝલ સોલ્વ કરતા હોય સંખ્યાવાળી, એ બસ પઝલ સોલ્વ કરવાની છે. ચેપ્ટર એકદમ ઇઝી છે. અહીંયા નહીં આવશે સાઇન કે નહીં આવશે કોસ થીટા. ત્રિકોણમિતિથી તમે વધારે પડતા કંટાળી ગયા છો, બરાબર. એટલા માટે આપણે આ ચેપ્ટર લીધું. શ્રેણિક એકદમ ઇઝી છે અને એકદમ પઝલ ટાઈપ, ગેમ ટાઈપવાળું ચેપ્ટર છે, બરાબર. ગોઠવણી કરવાની છે અલગ અલગ પ્રકારે, એની કક્ષા આપી હોય એ પ્રમાણેના ઘટકો મેળવવાના છે. બસ આવું જ કરવાનું છે. ઓકે, એકદમ ઇઝી ચેપ્ટર છે. વ્યવસ્થિત ભણજો એટલે આઈડિયા આવી જશે કે શું કરવાનું છે. ઓકે, થેન્ક યુ.